સમય માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે વ્યક્તિ નહીં પરંતુ તેનો સમય બળવાન હોય છે જે તેને જમીનથી આસમાન અને આસમાનથી જમીન પર લાવી દે છે. આ કહેવત પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી પર બંધ બેસે છે. જી હા, કારણ કે વિનોદ કાંબલીનો થોડાક દિવસ પહેલાંનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વિડીયોમાં સચિન અને કાંબલીની એક મુલાકાત આ કહેવતને યાદ કરાવે છે. સચિન અને કાંબલીના પૂર્વ કોચ રમાકાંત આચાર્યની સ્મૃતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સચિન સામેથી વિનોદ કાંબલીને મળવા જાય છે અને તે સમયે વિનોદ કાંબલી એવો ખુશ જોવા મળે છે કે જાણે કોઈ નાના બાળકને ચાંદ મળ્યો હોય. એ વાત તો સૌ કોઈ જાણે છે કે વિનોદ કાંબલીએ પોતાની કેરિયર જાતે જ બરબાદ કરી છે. આ વિડીયોથી તમને પણ લાગશે કે સચિન મહાન છે, પરંતુ તમને જણાવી દઈએ કે પોતાના દોસ્ત વિનોદના ખરાબ સમયમાં ક્યારેય સચિન મદદ માટે આવ્યો હોય તેવા સમાચાર મળ્યા નથી. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિનોદ કાંબલી લાઇનમાં એક ખૂણામાં બેસાડવામાં આવ્યો છે. કપિલ દેવ હવે વિનોદ કાંબલીની મદદ માટે આગળ આવ્યા છે, પરંતુ અમુક શરત